નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહધારિત ગુંજરા પર લાગતું ટોર્ક. કોઈ વિદ્યુત પ્રવાહધારિત ગુંજળું હોય, વર્તુળાકાર ગુંજળું હોય, લંબચોરસ ગુંજળું હોય, કોઈ પણ આકારનું ગુંજળું તમે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો તો એના પર લાગતું ટોર્ક કેવી રીતે શોધાય? અહીંયા તમારે બે સૂત્ર ખાસ યાદ રાખવાના છે. એક તો I પ્રવાહધારી L લંબાઈના તાર પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ. I પ્રવાહધારી L લંબાઈના તાર પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ તમે આ સૂત્ર વડે લખી શકો. હવે આમાં પણ યાદ રાખજો, જો IL અને B સમાંતર હોય, મતલબ વિદ્યુત પ્રવાહધારી તાર ચુંબકીય ક્ષેત્રની દિશામાં મૂકેલો હોય અને સમાંતર મૂકેલો હોય તો અહીંયા છે ને ખૂણો 0 બને. ખૂણો 0 બને તો આનું મૂલ્ય શું થાય? મૂલ્ય લખાય ILB sin 0 અને sin 0 ની કિંમત 0 થાય. એટલે તારને તમે ચુંબકીય ક્ષેત્રની દિશામાં મૂકો તો એના પર કોઈ બળ લાગે નહીં. અને જો વિદ્યુત પ્રવાહધારી તાર ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકેલો હોય અથવા લંબરૂપે રહેલો હોય તો એના પર લાગતું બળ મહત્તમ થાય ILB sin 90. sin 90 ની કિંમત 1 એટલે એ વખતે લાગતું બળ મહત્તમ. જો સમાંતર મૂક્યો હોય તો એવા તાર પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ 0 અને લંબરૂપે મૂકેલો હોય મતલબ લંબરૂપે તાર રહેલો હોય તો એના પર લાગતું બળ મહત્તમ એ ILB થાય. અને દિશા જમણા હાથના નિયમ પરથી શોધી શકાય. હવે ટોર્ક માટે યાદ રાખો, પ્રવાહધારિત એક તાર છે. આ તાર પર જો આ રીતે કોઈ બળ લાગતા હોય, આ તાર પર આમ બળ લાગે અને આમ બળ લાગે, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગતા હોય તો આ તાર પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. એટલે આ તાર રેખીય સંતુલનમાં હશે, મતલબ રેખીય ગતિ કરશે નહીં, સ્થિર રહેશે. તથા આ બંને બળો વડે આ તાર પર કોઈ ટોર્ક ઉત્પન્ન નહીં થાય અને જેથી આ જે તાર છે એ ચાકગતિ પણ નહીં કરે. બરોબર? ચાકગતિકીય પણ સંતુલનમાં હશે. એટલે આવી કન્ડિશનમાં બળ પણ 0 થાય, પરિણામી બળ અને પરિણામી ટોર્ક પણ 0 થાય. પણ જો આ તાર પર આ રીતે કોઈ બળ લાગતો હોય, આ સંદર્ભ બિંદુ છે, અહીંયા સળિયો આના પર જડેલો છે અને આની અનુલક્ષીને ફરી શકે એમ રાખેલું છે. એક બળ તમે આમ લગાડો, એક બળ આમ લગાડો, બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો પરિણામી બળ 0 થાય. એટલે આ રેખીય ગતિ ના કરે, પણ આ બંને બળો જુદી જુદી સ્થાને લાગે છે. બંને બળોની કાર્યરેખા અલગ અલગ છે, મતલબ એક રેખસ નથી. બંને બળ એક રેખસ ન હોવાથી આ બંને બળો બળ યુગ્મ રચે છે અને બળ યુગ્મ રચે તો આના પર ટોર્ક ઉત્પન્ન થાય અને ટોર્કના કારણે આ શું કરશે? ચાક ગતિ. જો આ પેન છે, પેનમાં એક બળ ઉપર લગાડો અને એક નીચે. જો આ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં લગાડો તો આના પર ટોર્ક ઉત્પન્ન થાય, એના લીધે ચાક ગતિ થાય. આપણે સ્ટીરિંગ હોય સાયકલ કે એક્ટિવા કે કારનું અને એના પર બે બળ કેવી રીતે લગાડીએ છીએ? અલગ અલગ સ્થાને, મતલબ એક રેખસ નથી હોતા. અને એવી કન્ડિશનમાં એ સ્ટીરિંગ પર શું ઉત્પન્ન થાય? ટોર્ક ઉત્પન્ન થાય, બળ યુગ્મ રચાય, આ બળોનું જોડકું ઉત્પન્ન થાય. એ બળોનું જે જોડકું છે એ એક રેખસ ના હોય તો ટોર્ક ઉત્પન્ન કરે અને એ ટોર્ક તમારે લખવું કેમનું લખાય? ટોર્ક ટાઉ બરાબર બે રીતે લખી શકાય, આ ક્રોસ એ. પણ 11મા ધોરણની અંદર આના સિવાય પણ આપણે બીજી રીતે લખતા હતા. ટોર્ક ટાઉ બરાબર કોઈ એક બળનું માન, બંનેમાંથી કોઈ એક બળ અને બે બળો વચ્ચેનું લંબ અંતર. બળ યુગ્મની ચાક માત્રા કહેતા હતા આપણે. બે બળમાંથી કોઈ એક બળ ગુણ્યા લંબ અંતર, બંને બળો વચ્ચેનું લંબ અંતર. એટલે આ ટોર્ક તમારે શોધવું હોય તો આના પરથી શોધી શકાય. બીજી રીત કઈ ટોર્ક શોધવાની? તો બીજી રીત એમાં આવી થાય, આ ઉગમ બિંદુ છે, અહીંયાથી આનું અંતર L/2 હોય,
આનું અંતર L/2 તો ઉગમ બિંદુને અનુલક્ષીને આ જે બળ છે એ પણ ટોર્ક ઉત્પન્ન કરે અને આ બળ પણ ટોર્ક ઉત્પન્ન કરે અને બંને બળ ના કારણે ઉદ્ભવતા ટોર્ક જમણા હાથના નિયમ પરથી જો વિષમઘડી દિશામાં છે, આના વડે પણ વિષમઘડી દિશામાં ટોર્ક ઉત્પન્ન થાય અને આના વડે પણ વિષમઘડી દિશામાં ટોર્ક ઉત્પન્ન થાય. એટલે પરિણામી ટોર્ક તો આ બળનું ટોર્ક τ1, આ બળનું ટોર્ક τ2 અને પછી આ ટોર્ક બરાબર બળ ઇન્ટુ લંબાંતર, બળ ઇન્ટુ લંબાંતર અને આ બળ ઇન્ટુ લંબાંતર. એટલે અલગ અલગ લખવું હોય તો આ રીતે લખાય અને પછી જો f કોમન કાઢી લો તો એક પર કોમન તો બંનેના લંબાંતરનો સરવાળો એટલે કુલ અંતર. તો આગળનું જે મેં તમને બતાવી જ હતું, જો કુલ ટોર્ક લખવું હોય આવી પરિસ્થિતિમાં તો કોઈ એક બળ અને બે બળો વચ્ચેનું લંબાંતર એટલે કુલ લંબાઈ. એટલે ડાયરેક્ટ તમે જવાબ લાવો તો આ રીતે લઈ શકાય, બે બળમાંથી કોઈ એક બળ અને બે બળો વચ્ચેનું લંબાંતર. અને ટૂંકમાં જવાબ લાવવો હોય તો પહેલા બળનું ટોર્ક, બીજા બળનું ટોર્ક અને બંને ટોર્કનો સરવાળો એટલે કુલ ટોર્ક મળી જાય. જો આટલી વસ્તુ સારી રીતે તમને ખબર હોય તો તમે આરામથી આ પ્રશ્ન સરળતાથી લખી શકો. ચલો શરૂ કરીએ. પ્રશ્ન આપેલો છે, આ 3 માર્ક્સ અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે. શું પ્રશ્ન છે? ફરીથી એકવાર, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક. તો જો અહીંયા આ રીતે કોઈ આ પ્રમાણે નિયમિત બે ચુંબકીય ધ્રુવો છે, એ ચુંબકીય ધ્રુવોની અંદર આ N છે અને આ S છે. અહીંયા બરોબર આ પ્રમાણે ચલો આ બે ચુંબકીય ધ્રુવો થઈ ગયા N અને S. આનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે? આમ હશે. આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ રીતે હશે, M થી S તરફ. હવે આની અંદર તમે એક ગૂંચળું મૂકી દીધું છે આ પ્રમાણે. ગૂંચળાનું સમતલ, આ જે ગૂંચળું છે એનું સમતલ ચુંબકીય ક્ષેત્રના સમાંતર રહે એ રીતે તમે આમ ગૂંચળું મૂકી દીધું છે આ પ્રમાણે. અને આ ગૂંચળને બેટરી સાથે જોડી દીધું છે આ પ્રમાણે. અહીંયા બેટરી સાથે જોડી દીધું, આ પ્લસ અને માઈનસ. હવે જો આ ગૂંચળને તમે બેટરી, આ ગૂંચળનું નામ આપી દઈએ A B C અને D. હવે બેટરીના ધન છેડામાંથી અહીંયાથી પ્રવાહ વહેતો હોય એટલે આ પ્રવાહ ફરતો ફરતો આ દિશામાં જાય, એ પ્રવાહ આ માર્ગે જશે, પછી આ માર્ગે અહીંયાથી આમ પાછો બેટરીમાં પાછો દાખલ થઈ જશે. તો આ પ્રવાહધારી આ ગૂંચળું છે, આ એની અક્ષ, આ ગૂંચળની અક્ષ છે. બરોબર? ચલો હવે સમજજો ધ્યાનથી. હું તમને અહીંયા સાથે સાથે કઈ પરિસ્થિતિ અહીંયા રચાય છે એ પણ અહીંયા સમજાવીશ. એટલે એના માટે એક કામ કરો, હું અહીંયા મારી પાસે પેપર છે નીટનું, આને આપણે ગૂંચળા તરીકે લઈ લઈએ છીએ. આ ગૂંચળું છે તમારું લંબચોરસ અને આ બાજુ N ધ્રુવ છે અને આ બાજુ S ધ્રુવ છે. બરોબર? સમજજો ખાસ. તો N થી S તરફ આમ ચુંબકીય ક્ષેત્ર છે, N છેડાથી S છેડા તરફ, એટલે આ તરફ ચુંબકીય ક્ષેત્ર છે અને એની અંદર વિદ્યુત પ્રવાહધારી ગૂંચળું એનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે એ રીતે રાખેલું છે, આ પ્રમાણે રાખેલું છે. બરોબર? ચલો તો અહીંયા આપણે કેટલીક વસ્તુ અહીંયા નોંધ કરી દઈએ આકૃતિમાં.
પ્રવાહધારી એ લંબાઈ આ a જેટલી લંબાઈ, અહીંયાથી હું લંબાઈ લઈ લઉં છું, ગુંચળાની લંબાઈ a જેટલી છે અને b જેટલી પહોળાઈ, અહીંયાથી આ પહોળાઈ છે એ આપણે અહીંયા હું બતાવી દઉં છું આ જગ્યાએ, કારણ કે અહીંયા જગ્યા નથી એટલે અહીંયા બતાવી દઉં આ b પહોળાઈ. એટલે આકૃતિમાં I પ્રવાહધારી એ લંબાઈ અને b પહોળાઈ ધરાવતું લંબચોરસ ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે તેમ મુકેલ દર્શાવ્યું છે. આ ગૂંચળાનું ક્ષેત્રફળ A બરાબર L * B, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L * B છે. ચલો હવે તમે જાતે વિચાર કરો. ચલો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો જો M થી S તરફ, એટલે આમ ચુંબકીય ક્ષેત્ર છે M થી S તરફ. હું અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવી દઉં છું એક બે. આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્ર B. તો આ ગૂંચળાની કઈ બાજુ પર બળ લાગશે નહીં, અથવા સોરી ટોર્ક નહીં લાગે, ચુંબકીય બળ, આ ચુંબકીય ક્ષેત્ર વડે કઈ બાજુ પર બળ લાગશે નહીં, લાગતું બળ 0. હમણાં જ મેં સમજાવી દીધું. તો એક આ બાજુ BC અને એક બાજુ AD. આ AD માંથી વહેતો પ્રવાહ આમ છે, જો અહીંયાથી પ્રવાહ આવ્યો અને આમ જાય છે, AD માંથી વહેતો પ્રવાહ આમ. તો આ પ્રવાહખંડ જે થયો AD નો, ગૂંચળાની ચાર બાજુ છે, જો આ ચાર બાજુમાંથી AD બાજુ અને BC બાજુ પર કોઈ બળ લાગશે નહીં. કેમ? લખીએ ચલો. ગૂંચળાની AD અને BC ભુજા પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ F બરાબર 0 થશે. હવે એનું કારણ શું? આ બળ 0 કેમ થાય? તો કૌંસમાં અહીંયા લખી લો. આ જે બાજુ છે એ લંબાઈની છે, એમાંથી વહેતો પ્રવાહ I છે, એટલે આનો પ્રવાહખંડ IA ગણી શકાય. એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. આનો આ તારનો પ્રવાહખંડ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો θ 0 બને. θ 0 બને તો ILB sin θ, sin 0 ની કિંમત 0 એટલે બળ 0 થઈ. તો બાકી કયા બે બાજુ રહી? જો તો ગૂંચળાની એક આ બાજુ બાકી રહી અને બીજી આ બાજુ બાકી રહી. તો પહેલી આ બાજુની વાત કરીએ, AB બાજુ પર. ગૂંચળાની AB બાજુ પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ. આ AB બાજુ છે એના પર લાગતું બળ F બરાબર શું લખાશે? ILB. L એટલે લંબાઈ નહીં લખવાની, અહીંયા પહોળાઈ B છે, જો ગૂંચળાની એ બાજુની, એટલે IB અને કેપિટલ B. I પછી લંબાઈની જગ્યાએ પહોળાઈ એટલે B * ચુંબકીય ક્ષેત્ર B, અને sin અહીંયા 90 ડિગ્રી થાય, કારણ કે ચુંબકીય ક્ષેત્ર M થી S તરફ અને આ જે બાજુ છે AB એમાંથી પ્રવાહખંડ એને લંબ મૂકે છે, એટલે આનું મૂલ્ય 1 થઈ જશે. અહીંયા જો IB એ ચુંબકીય ક્ષેત્રને લંબ અને પરિણામે એ બાજુ પર લાગતું બળ મહત્તમ, એટલે આટલા મૂલ્યનું બળ લાગે. હવે કઈ દિશામાં લાગે? જમણા હાથના નિયમ પરથી. આ બળ જમણા હાથના નિયમ પરથી શોધતા તે અધો દિશામાં લાગે છે. આ બંને દિશા કઈ તરફ? તો અધો દિશામાં. હવે જો એ વસ્તુ હું અહીંયા બતાવી દઉં, ક્લિયર કરી દઉં. ગૂંચળું આ રીતે હતું, ચુંબકીય ક્ષેત્ર M થી S તરફ આમ. હવે આ છેડો A, આ છેડો B, અહીંયા C અને અહીંયા D. બરોબર, ધ્યાનથી જોજો. તો A થી B તરફ આમ પ્રવાહ જાય છે,
એટલે પ્રવાહખંડ તમે આમ ગણી શકો, ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો લાગતું બળ શોધવા માટે આપણે શું કરીએ છીએ? જુઓ તો આપણું સૂત્ર F = IL × B. તો જો અહીંયા ધ્યાનથી જોજો, આ ગૂંચળું હતું બરોબર. IL ની દિશામાં પેલી આગળ જમણા હાથનો નિયમ, IL ની દિશા આ તરફ છે, A થી B તરફ પ્રવાહ વહે છે, તો A થી B તરફ પેલી આગળ, પછી ચુંબકીય ક્ષેત્ર B કઈ તરફ છે? આમ છે, આમ. તો જો તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં બીજી આગળ આવી ગઈ, તો અંગૂઠો ક્યાં આવ્યો? નીચે. એટલે આ છેડા પર જે બળ લાગશે એ આમ નીચે તરફ હશે, આમ નીચે, બરોબર. તો એ મેં અહીંયા લખી દીધું, જો આ તો દિશામાં બળ લાગે છે. તે જ રીતે સીડી બાજુ પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ, એને F2 નામ આપી દઈએ, અને એ પણ એટલું જ થાય. જો વહેતો પ્રવાહ I, એની લંબાઈ b અને ચુંબકીય ક્ષેત્ર B, એટલે IBB તથા ઉધ્વ દિશામાં આ બળ જે લાગે છે ઉધ્વ દિશામાં લાગે છે. ચલો એ પણ આપણે ફરીથી નક્કી કરીએ. આપણું આ ગૂંચળું હતું, ધ્યાનથી જોજો. આ ગૂંચળામાં A થી B તરફ આમ પ્રવાહ ગયો, પછી B થી C તરફ ગયો અને C થી D તરફ આવ્યો. આપણે C થી D ની વાત કરીએ છીએ તો પ્રવાહ આમ જાય છે, આ C થી D બાજુમાં પ્રવાહ આમ જાય છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે. તો જો પ્રવાહ ખંડની દિશામાં પહેલી આગળ, ચુંબકીય ક્ષેત્રની દિશામાં બીજી આગળ, અંગૂઠો ઉપર તરફ, એટલે બળ કઈ લાગ્યું? તો આના પર, આ ગૂંચળા પર આ બાજુ પર બળ ઉપર લાગ્યું, આ બાજુ પર બળ કેવી રીતે આવ્યું? તો નીચે. એટલે આ બંને જે બળ લાગ્યા AB અને CD બાજુ પર, એ બંને બળો સમાન મૂલ્યના છે અને દિશા કેવી આવી? પરસ્પર વિરુદ્ધ. એટલે અહીં AB અને CD બાજુ પર લાગતા બળ, ચુંબકીય ક્ષેત્ર વડે લાગતા બળ, ચુંબકીય ક્ષેત્ર વડે લાગતા બળ F1 અને F2 સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અને જે આકૃતિમાં દર્શાવે છે, હું લખી દઉં છું, આકૃતિમાં દર્શાવે છે. ચલો તો આકૃતિમાં એક વસ્તુ મને બતાવી છે અહીંયા સાઈડમાં, ધ્યાનથી જોજો. આ બે બાજુ સમજો, આ ગૂંચળું છે, આ A B C અને D. તો આ બાજુ અને આ બાજુ પર તો કોઈ બળ લાગતું જ નતું, એટલે એ તો આપણે ધ્યાનમાં લેવાનું નથી. આ બાજુ પર લાગતું બળ નીચે તરફ, આ બાજુ પર લાગતું બળ ઉપર તરફ. AB બાજુ પર લાગતું બળ નીચે તરફ, CD બાજુ પર લાગતું બળ ઉપર તરફ, અને બંને વચ્ચેનું અંતર કેટલું? તો આ આટલું અંતર થાય, એટલે એ જેટલું. એટલે આ રીતની કન્ડિશન આવે. તો આ બળ નીચે તરફ F1, આ બળ ઉપર તરફ F2, અને બંને વચ્ચેનું અંતર આ જે થાય એ કેટલું થાય? એ જેટલું. હવે આ અંતર લખવું શું લખાય? A/2. આ અંતર લખવું તો A/2. અને આની અનુલક્ષીને જો આ બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરિણામી બળ શૂન્ય થાય. ગૂંચળા પર પરિણામી કોઈ બળ ના લાગે, મતલબ ગૂંચળું રેખીય ગતિ ના કરે. પણ બંને બળો એક રેખા ન હોવાથી, મતલબ એક રેખામાં નથી, એટલે જુઓ તો એક બળ નીચે ને એક ઉપર, આમ બળ લગાડો તો તમે, હું એક નીચે લગાડું ને એક ઉપર, તો પરિણામે ગૂંચળું શું કરે? ચાક ગતિ. એટલે ગૂંચળામાં ચાક ગતિ ઉત્પન્ન થાય, એટલે કે ટોર્ક લાગે. તો જો આવું લખાય. પરંતુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જે બળ લાગે છે, અને તેથી ગૂંચળા પર લાગતું પરિણામી બળ, ગૂંચળા પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. પણ યાદ રાખજો, પરંતુ બંને બળો એક રેખાસ્થ ન હોવાથી
બળ યુગ્મ રચે છે, બળ યુગ્મ રચે છે અને જેથી ગૂંચળા પર ટોર્ક લાગે છે અને ટોર્ક લાગે તો ગૂંચળું શું કરે? ચાક ગતિ. પરિણામે આ ગૂંચળું છે એ ચાક ગતિ કરશે. તો જો ગૂંચળા પર લાગતું ટોર્ક શું લખાય? ગૂંચળા પર લાગતું પરિણામી ટોર્ક, ગૂંચળા પર લાગતું પરિણામી ટોર્ક. આ ટૂંકમાં લખી દીધું મેં. ચલો, પરિણામી ટોર્ક કેવી રીતે લખાય? એક આ બળ વડે લાગે ને એક આ બળ વડે લાગે, એટલે પરિણામી ટોર્ક ટાઉ બરાબર ટાઉ1 પ્લસ ટાઉ2. ખાલી મૂલ્ય જ લખીએ છીએ, ધ્યાન આપજો. હવે પહેલું ટોર્ક એટલે પહેલા બળ વડે લાગતું ટોર્ક, તો પહેલા બળ વડે લાગતું ટોર્ક કેટલું? તો ટોર્ક ટાઉ બરાબર બળ ILB. આ બળનું મૂલ્ય અને લંબાંતર એટલે a/2. બીજા વડે લાગતું ટોર્ક તો ILB એટલે IBB. આ જે બીજા બળ વડે લાગતું ટોર્ક એટલે બળ ઇન્ટુ લંબાંતર. તો બળ તો અહીંયા લખેલું છે, જો બંને સરખા છે, IBB ઇન્ટુ લંબાંતર a/2. અને અડધો ભાગ વત્તા અડધો ભાગ એટલે આખો ભાગ થઈ જાય તો શું જવાબ આવે? IB કેપિટલ B ઇન્ટુ A. IBBA ભાગ્યા 2, IBBA ભાગ્યા 2 એટલે અડધો ભાગ એટલે એક ભાગ લખાય. કાં તો તમારા IBBA કોમન 1/2 વત્તા 1/2 બંધ થઈ જશે. હવે આને તમે કેવી રીતે લખી શકો? છેલ્લો પોઈન્ટ, આને તમારે લખવું હોય તો આવી રીતે લખી નાખો. I A અને B જોડે લખી દો, AB ઇન્ટુ B. અને આ લંબાઈ ગુણ્યા પહોળાઈ, ગૂંચળાની લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ. તો ટોર્ક ટાઉ બરાબર IAB. તો આ ગૂંચળા પર લાગતું ટોર્ક થયું. એટલે ગૂંચળા પર લાગતું ટોર્ક કેવું આવશે? મહત્તમ મૂલ્યનું, જે ગૂંચળા પર લાગતા ટોર્કનું મહત્તમ મૂલ્ય છે. એટલે આટલું એના પર મહત્તમ ટોર્ક લાગે. તો યાદ રાખજો, જ્યારે કોઈ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકેલો, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય, ત્યારે એના પર લાગતું ટોર્ક એ મહત્તમ મૂલ્યનું થાય. બરોબર? તો આપણે આ ટોપિક, આ જે પ્રશ્ન હતો એનો એક ભાગ પૂરો કર્યો. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહેલા ગૂંચળાના સમતલ પર લાગતું ટોર્ક. જો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો એના પર લાગતું ટોર્ક તમે આ રીતે શોધી શકો. બરોબર?